જામનગરમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો। જ્યાં મુડીલા, લીંબુકિયા અને ભાડુકિયા નવા ગામની અંદર વરસાદ વરસ્યો છે। ઉમરાળા, ધૂન, ધોરાજી અને મોટી વાવડીમાં પણ વરસાદના અહેવાલ મળી રહ્યા છે। હકુમતી અને સરવાણા તેમજ માછરડામાં પણ વરસાદ વરસ્યો છે। મુડીલા, લંબુકિયા, ભાડુકિયાની સ્થાનિક નદીમાં આવી ગયા છે પૂર। જ્યાં વરસાદને કારણે વાતાવરણ ઠંડુગાર છે, લોકોને રાહત મળી છે। તો વાદળછાયું વાતાવરણ જામનગર અને તેની આસપાસના પંથકોની અંદર જોવા મળી રહ્યું છે અને આ સમગ્ર વિસ્તારની અંદર ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ તમામ વિસ્તારો છે કે જે વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે। કાલાવડની અંદર ત્રીજા દિવસે પણ વરસાદ વરસ્યો છે। શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદના અહેવાલ છે। જામનગરના લાલપુરમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો। સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદના અહેવાલ છે। અહીંના ફલકુ નદીમાં પણ નવા નીરની આવક નોંધાઈ રહી છે। આકાશમાં કાળા વાદળો અને વરસાદી માહોલ અત્યારે ધરતી પર જોવા મળી રહ્યો છે, જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। જામનગરના લાલપુરમાં 2 કલાકમાં સૌથી વધારે 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। સવારે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો અને સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો। ખાસ કરીને ફલકુ નદીમાં નવા નીરની આવક નોંધી શકાય છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા અને વાતાવરણ પણ ઠંડુગાર થઈ ગયું। સુરત